हारे वालार जी अमारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाममा हारे वालार जी अमारी सुनो श्रीनाथ जी लई जाजे तारा धाममा। મોટી બા અચાનક બધું ભૂલી ગયા અને મેં ભજન ગાયું તો એ સ્વસ્થ થઈ ગયા, જાણે બધું જ યાદ આવી ગયું હોય અને દર 48 કલાક સુધી જ મોટી બાને જે કહીએ છીએ યાદ રાખે છે અને પછી બધું જ ભૂલી જાય છે। આને શું થયું? આને પણ અત્યારે જ બગડ્યું હતું। રૂપ, તને હવે 5 મહિના પૂરા થયા છે એટલે તારે તારા ગર્ભમાં રહેલા બાળકની અને તારી તબિયતનું તારે ખાસ ધ્યાન રાખવાનું છે। મોટી બા, એ શું કામ? મને શું થવાનું છે? હું તને સમજાવું। માતાના ગર્ભમાં જ્યારે 4 મહિના બાળકને પૂરા થાય તો એ આકારમાંથી નાનકડા માનવનું સ્વરૂપ ધારણ કરતો હોય છે। એના હાડકાં ધીમે ધીમે મજબૂત બનતા જાય છે, એના હાથ પગનું હલનચલન થવા લાગે છે, એના ચહેરાના અંગો સ્પષ્ટ થવા લાગે છે, એનું હૃદય સ્પષ્ટ ધબકતું સંભળાવા લાગે છે। ત્યારે માતાને આજે ઉલટી, ઉબકા, થાક આ બધું ઓછું થઈ જાય છે। માતાના પેટનો આકાર વધે છે, માતાની ભૂખ વધે છે અને એના ચહેરા પર તેજ આવી જાય છે। એને શું કહો છો તમે લોકો? પેલું પ્રેગ્નન્સી ગ્લો। હા, એ ગ્લો ફેસ ઉપર આવી જાય છે અને આ સમય એ બાળકના વિકાસનો અને માતાના સુખદ અનુભવનો સમય હોય છે। હા, તમારી વાત એકદમ સાચી છે, પણ મોટી બા હવે ને જમવામાં શું શું ધ્યાન આપવાનું એ તો કહો। રૂપને હું સુખડી ખવડાવીશ। જ્યારે મારા પેટમાં મારા બાળકો હતા ત્યારે મારા સાસુએ મને સુખડી ખવડાવી હતી, સમજી? મોટી બા, આજો હું રૂપ અને આયાના લગ્નનો ફોટો લઈ આવી। અરે વાહ, બહુ જ સરસ છે। આ શું કામ? અને તમે આની ફ્રેમ કેમ બનાવડાવી છે? કારણ કે અમારા બધાના રૂમમાં મારા ફોટોસ છે। તે જોયું હશે ને, મારા રૂમમાં મારો ને ધ્વનિતનો છે, મોટી બાના રૂમમાં મોટી બા ને બાપુજીનો છે, એટલે આ ફોટો હવે તારા રૂમમાં લગાવજે। રૂપ, સરગમની વાત સાચી છે। સારું થયું સરગમ તને યાદ રહી ગયું। હા, હું તો હમણાં બધું ભૂલી જઉં છું। તો શું થયું? મને તો યાદ જ છે ને। હવે કહો કે હું અહીંયા નીચે શું લખું? હું લખું ને, લાવ। હા, લખ। મોટી બા, હું આવું? હા હા, મોટી બા, હું આવું? મારી માં ક્યાં છે ને એ માત્ર સરગમ દીદીને જ ખબર હોઈ શકે। મારે એમને પૂછવું જોઈએ।
મારે આડકતરી રીતે તપાસ કરવી પડશે કે મારી માં ક્યાં છે. અચ્છા ઠીક છે, તમને જેવું ખબર પડે ને હું તરત મને ઇન્ફોર્મ કરજો, હું રાહ જોઈશ. શું થયું? તારી મમ્મી શું? મારી માને શું? બોલો. કઈ નહીં. સાવકારના ત્યાં છે મારી માં. શું? શાહુકારને ત્યાં? પણ તે તો કહ્યું હતું ને કે તારી મમ્મી તારી માસીના ત્યાં છે, તો પછી તું કેમ આવું પૂછે છે? હા, તો મારી માં તો મારા માસીના ત્યાં જ છે ને. મેં જ તો તમને કહ્યું હતું. આઈ એમ સોરી રૂપ, મને એવું લાગતું હતું કે તારી મમ્મી શાહુકારને ત્યાં છે અને તું મારાથી કંઈક છુપાવી રહી છે. તે કહ્યું તો હતું પણ ખબર નહીં કેમ મને વિશ્વાસ નહોતો આવતો, મારું મન નહોતું માનતું, પણ હવે મને વિશ્વાસ આવી ગયો છે. એકચ્યુઅલી તારા લગ્ન હતા ને, તો હું ઈચ્છતી હતી કે તારી મમ્મી અહીંયા આપણી સાથે હોય, એટલા માટે હું ત્યાં જોવા ગઈ હતી. તમે મને એકવાર પૂછ્યું હોત ને તો પણ મેં તમને કહી જ દીધું હોત, પણ વાત ભરોસાની છે જે તમે નહીં સમજી શકો. આઈ એમ સોરી, મને માફ કરી દે. પણ એ આવ્યા કેમ નહીં? એ આવવાના જ હતા અહીંયા મારા લગ્નમાં, પણ એમની તબિયત બગડી ગઈ એટલે મેં જ માસીને કહ્યું કે એવી હાલતમાં એમને અહીંયા લઈને ના આવે. ઠીક છે, હું જઉં છું. સારું થયું વાત વાળી લીધી, નહીતર સરગમ દીદીને ખબર પડી ગઈ હોત તો સાવકાર મને ના છોડે. રૂપની માં તો ભાગી ગઈ, હવે કરવાનું શું? કહ્યું તું ને મેં ધ્યાન રાખવાનું. હવે હું બધી મારી માંગણીઓ કઈ રીતે પૂરી કરી શકીશ? ક્યાં છે રૂપની માં? શોધો. સાહેબ, મને ખબર નથી એ ક્યાં છે અને કેવી રીતના ભાગી ગઈ એ જ મને ખબર ના પડી. સાવકાર, તમે તો કહ્યું હતું ને કે મારી માનું ધ્યાન રાખશો. હવે આને શું જવાબ આપું? એમ કહીશ કે એની મમ્મી ભાગી ગઈ છે તો એ અહીંયા તાંડવ મચાવશે અને કંઈક ખોટું જ બોલવું પડશે. ઉભા ઉભા શું વિચારો છો? બોલો, ક્યાં છે મારી માં? તારી માં તો ત્યાં કુંદન નિવાસમાં જ છે ને. સરગમ આવી હતી ને એને છોડાવીને લઈ ગઈ. સરગમ દીદી લઈ ગયા? એ કેવી રીતે શક્ય છે? મેં હમણાં જ સરગમ દીદી સાથે વાત કરી અને એમણે એવું કહ્યું કે એમને નથી ખબર મારી માં ક્યાં છે, અને એમણે મને એમ પણ કહ્યું કે એ અહીંયા આવ્યા ત્યારે મારી માં અહીંયા હતી જ નહીં. અરે અમારી નજર સામે તો સરગમ એને લઈ ગઈ છે. તમે ખોટું બોલો છો. બોલો, મારી માં ક્યાં છે? આજે સવારે જ સરગમ દીદીએ મને કહ્યું કે મારી માં એમની પાસે નથી. ક્યાંક તમે ખોટું બોલો છો અથવા તો સરગમ દીદી. અરે હું શું કામ ખોટું બોલું? મને શું ફરક પડે કે હું તારી મમ્મી માટે ખોટું બોલું? અરે તારી મમ્મી તો મારા માટે સોનાનું ઈંડું આપતી મરઘી હતી અને એના કારણે જ તો તારી પાસે મારી બધી ઈચ્છાઓ પૂરી કરાવતો હતો.